ભાવનગરમાં મહાનગરપાલિકાએ આપેલ નોટિસને લઈ રહીશો મહાનગરપાલિકા ખાતે પહોંચ્યા. પ્રાપ્ત થતી માહિતી મુજબ ભાવનગરની અંદર ગઈકાલે મહાનગરપાલિકાએ કંસારા શુદ્ધિકરણને લઈને નોટિસો પાઠવવામાં આવી હતી. જેને અંતર્ગત આજરોજ જે લોકોને નોટિસ પાઠવવામાં આવી હતી તે લોકો મહાનગરપાલિકા ખાતે પહોંચ્યા હતા અને તમામ રહીશોના હાથમાં એક પ્રકારનું ફોર્મ હતું અને ફોર્મ મહાનગરપાલિકામાં સબમિટ કરાવી રહ્યા હતા. જેમાં જાણવા મળતી માહિતી મુજબ નોટિસની અંદર આપેલ છે સુપ્રીમ કોર્ટના કાયદાને લઈને લોકોમાં કોઈ કાચાશ દેખાતી હતી, જેને લઈને લોકોએ એક ફોર્મ લઈને મહાનગરપાલિકાની કચેરીમાં દાખલ કરવા પહોંચ્યા હતા અને લોકોનો આક્ષેપ હતો કે જ્યાં સુધી મહાનગરપાલિકાએ લાઇટ બિલ છે, ઘરવેરો, સફાઈ વેરો તમામની વસૂલાત કરવામાં આવી છે તો હવે કેમ અમારા મકાનો પાડી દેવામાં આવે છે. સંધિ જાગૃતિ ન્યૂઝ તંત્રી જાહિદ મદ્રા સાથે રિપોર્ટર ઇરફાન સોલંકી, ભાવનગર. તમારું નામ? મારું નામ વિક્રમસિંહ સરવૈયા છે. કઈ જગ્યાએ શેની રજૂઆત કરવા આવ્યા? એમાં એવું છે સાહેબજી કે હું શાસ્ત્રીનગરમાં મુકુંદનગરમાં રહું છું અને ઝુંપડપટ્ટી જે હિત રક્ષા સમિતિનો એક મેમ્બર છું. પણ રજૂઆત કરવા પાછળનું કારણ તો અમને ગઈકાલે જે કોર્પોરેશનમાંથી કે લગભગ એવો માહોલ ઊભો કરી દીધેલો કે જે રીતે આતંકવાદીને પકડવા કોઈ ફોજ આવતી હોય ને એવી રીતે પણ 40-50 પોલીસવાળા અને જાણે કે કોઈ આતંકવાદીને રેડ પાડવાની હોય એવી રીતે અમને ઘરે આવીને બધા નોટિસ થઈ ગયા, જેથી કરીને મહિલા વર્ગને તો એટલો બધો આક્રોશ થઈ ગયેલો છે કે હવે અમારું શું થશે. પણ જ્યારે અમને જે નોટિસ વાંચવામાં આવી તો જેના અંદર લખેલું હતું 2024 સુપ્રીમ કોર્ટનો એક આપણે ચુકાદો આપેલો હતો. જે ચુકાદાના અન્વયે અમે જોયું તો એના અંદર અમારે અમને હિયરિંગ કરવાની પૂરેપૂરી તક છે, વત્તા અમને પૂરેપૂરો ન્યાય આપવો પડે. આના અંદર એવું છે કે સુપ્રીમ કોર્ટે જ કીધેલું છે કે કોઈ પણ યોજના હોય, જો તમારી યોજનાને રિવાઇઝ થઈ શકતી હોય અને કોઈ વિકલ્પ ન હોય તો જ તે ડિમોલેશન નાના માણસોનું કરવું. પરંતુ આ એક તાનાશાહી પ્રકારની સરકારે બેસી ગઈ છે. પણ એક એવું કહી શકાય ને કે કોઈ પણ પ્રકારની અમારી વાત સાંભળતી જ નથી સરકાર. આ વાત અમે કરવા માટે વારંવાર અમારે કેટલીક વખત મને કેટલા ધક્કા ખાવા કોઈ ખબર નથી. અમે સૌથી પહેલાં રેલી કાઢીને આવેદનપત્ર આપ્યું તો અમને કોઈ જવાબ ન આપ્યો. બીજી વખતે અમે માનીય સત્યસિંહ ગોયલ, જિગ્નેશભાઈ મેવાણીને બોલાવીને આવેદનપત્ર આપ્યું તો પણ જવાબ ન આપ્યો. ત્રીજી વખત અમે 20,000 અરજી અમારે નાના ગરીબ માણસોના જે પોતાના ભરેલા ફોર્મ અમે રજૂ કર્યા કલેક્ટર કચેરીની અંદર તો પણ અમને જવાબ નથી આપતા. જ્યારે અમે અહીંયા કોર્પોરેશનની સામે જે બોર્ડ બેઠું હતું તેથી અમે માત્ર ખાલી મૌન ઘરણા કરવા બેઠા હતા તો અમારી ધરપકડ કરી લેવામાં આવી અને આજે આતંકવાદીની જેમ 50-100 માણસોનું પોલીસને લાવીને અમારા ઘરે નોટિસ જેવા હું આતંકવાદી છીએ, હું ભારતના નાગરિક નથી. હજી ગઈકાલે અમારા મત લેવા માટે અમારા ઘરે તમે આવતા હતા ત્યારે અમે કાયદેસર હતા. ગઈકાલે અમને સ્ટ્રીટ લાઇટની તમે સુવિધા આપી ત્યારે અમે બધા બરાબર હતું, અમને બ્લોક નાખી દે ત્યારે બધું કાયદેસર હતું. તો અત્યાર સુધી સરકાર શું સૂતી હતી તો આ બધું શા માટે અમને સગવડતાઓ આપી? તો તે દિવસે ના પાડી હતી તો લાઇટ નહીં મળે ભાઈ, તમે મફતનગરમાં રહ્યો છો, તમને બ્લોક નહીં આપી દેવી ભાઈ, તમે મફતનગરમાં છો, તમને ભાઈ સ્ટ્રીટ લાઇટ નહીં આપી મફતનગરમાં રહેશો, પાણી નહીં આપી મફતનગરમાં રહેશો. તેથી કેવું હતું ને અમને આજે અમારા પરસેવાની અંદર એક તગારો પડે અમે મકાન બનાવ્યા, અમે રહેવા માટે ખાલી આશરો બનાવ્યો અને ત્યારે અમને તમે સાંભળતા પણ નથી. અમે વારંવાર એને રજૂઆત કરીએ છીએ, અમે વૈકલ્પિક વ્યવસ્થા આપણ પછી ડિમોલેશન કરો તો પણ અમને જવાબ નથી આપતા. અત્યાર સુધી ટેક્સ કેટલો ભરવામાં આવ્યો અને વેરો કેટલા ભરવામાં આવ્યો? વેરો તો છેલ્લા 13-14 વર્ષથી વેરો ચાલુ જ છે ભરવાનો, બરાબર. હા, અને આના અંદર એવું છે કે 10-15% માણસો એવા છે જ્યારે નથી, બાકી બધાનો વેરો ભરાય જ છે, બરાબર. આજે ટેક્સ ભરાય છે, ટેક્સ લેવો છે, બધી જ વસ્તુ અને કીધું ઘરવેરાને માફ કરો, ટેક્સને માફ કરો. આજે કોઈ ફેમિલી એવું નથી કે જીએસટીના દાયરાની અંદર આવીને 2,000 રૂપિયા દરેક ફેમિલી ભરે જ છે. અત્યારે રજૂઆત ક્યાં કરવા આવ્યા, શેની કરવા? અત્યારે રજૂઆત એટલા માટે અમે કરવા આવ્યા હતા કે જે સુપ્રીમ કોર્ટની ગાઈડલાઇન છે, સુપ્રીમ કોર્ટનો જે ચુકાદો આવેલો એનાનું તમે એમને નોટિસો આપી છે જેના પ્રમાણે તમે પાલન કરો, અમને પૂરેપૂરા સાંભળો અને શક્ય બને તો જે કાંઈ યોજના છે એ રિવાઇઝ કરો અથવા અમને વૈકલ્પિક વ્યવસ્થા આપો. અને જો આ કોઈ વસ્તુ નથી કરવાની તમે તો તાનાશાહી પ્રમાણે તમારે જો ડિમોલેશન કરવાનું થશે તો આગામી સમયની અંદર અમારે કાયદાકીય રીતે પણ જે પણ અધિકારીઓ પણ આની અંદર સંડોવાયેલા હશે, જે કોઈ હશે એ બધાની ઉપર અમે કાયદાકીય રીતે પગલાં ભરશું અને અમે એના પર કાનૂની રાહે આગળ વધવા માંગીએ છીએ. આના માટે અમે ઉગ્રમાં ઉગ્ર આંદોલન કરશું. તમારી માંગ પૂરી નહીં થાય તો તમે શું કરશો? મનપાને એમ હોય એના અંદર તો ઘણા બધા વિકલ્પ કહી શકાય, કારણ કે આપણે ગાંધીજીના ચિંતા માર્ગે તો ચાલીએ જ છીએ પણ ભગતસિંહને ભૂલી નથી શકતા આપણે, બરાબર છે. ભગતસિંહ, ચંદ્રશેખર આઝાદ આ બધાને આપણે ભૂલી નથી શકતા. જરૂર પડે તો એ પણ કરી શકીએ છીએ, કારણ કે શું કરવું એ આગામી સમય નક્કી કરશે.
પણ આ લોકો અમને કેવો જવાબ આપે છે એના ઉપર આધાર છે. જો જવાબ જ નહીં આપે અમને તો ભગતસિંહ જો ખાલી અંગ્રેજોની સરકારને જો જવાબ ન આપતા જો ત્યાં બોમ્બ બ્લાસ્ટ કરીને સરકારની ઊંઘ ઘટાડવા માટેની કોશિશ કરી શકતા હોય તો બની શકે અમારે કદાચ આગામી સમયમાં આત્મવિલોપન કરવાનો પણ જરૂર પડી શકે. અને તે દિવસે પણ અમે તૈયાર છીએ. અમારે કદાચ કોઈ પણ પગલું ભરવું પડશે તો ભરશું, પણ અમારા ઘર અમે બચાવીને રહીશું.